પાદરા દુર્ઘટના પર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, કહ્યું દુર્ઘટના અંગે તપાસ માટે સૂચના આપી દેવામાં આવી છે. વડોદરાના પાદરામાં બ્રિજ દુર્ઘટનાના ઘાયલોને મળ્યા આણંદના સાંસદ મિતેશ પટેલે બ્રિજની રજૂઆત મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું. વડોદરાના પાદરા બ્રિજ દુર્ઘટના બાદ શંકરસિંહ વાઘેલાના સરકાર ઉપર પ્રહાર, કહ્યું પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય છે. ભાજપ ભ્રષ્ટાચારનો વિકલ્પ છે. સરકારને કોન્ટ્રાક્ટરો સાથે સંબંધ સાચવવામાં જ રસ છે. પાદરા બ્રિજની દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જૂના બ્રિજનું સર્વે હાથ ધરશે. જૂના બ્રિજના સ્ટ્રક્ચરની તપાસ કરાશે. પાદરા બ્રિજ દુર્ઘટના અંગે એમએલએ કુમાર કાનાણીએ કહ્યું કે જે ઘટના ઘટી તે ખૂબ જ દુઃખદ છે. સુરતમાં કામરેજ તાપી બ્રિજ ચર્ચામાં છે. બ્રિજ ઉપર પતરાની પ્લેટ નાખી કામ ચલાવવામાં આવે છે. સુરતમાં તાપી નદી પરનો પુલ 1.5 વર્ષથી ક્ષતિગ્રસ્ત હાલતમાં છે. તાજેતરમાં જ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ મુલાકાત લીધી હતી. બ્રિજના 2 સ્પાન વચ્ચે ક્ષતિ હોવાથી લોખંડની પ્લેટ મૂકીને કામચલાઉ કામગીરી થઈ રહી છે. સુરતનો આંજણા બ્રિજ જર્જરિત હાલતમાં. આંજણા બ્રિજ ઉપર સળિયા દેખાયા. થોડા સમય પહેલા જ બ્રિજનું રિપેરિંગ કરાયું હતું. બ્રિજ ઉપર સળિયા દેખાતા અકસ્માત અનુભવાય. અમદાવાદનો સુભાષ બ્રિજ જર્જરિત હાલતમાં. બ્રિજના નીચેના ભાગમાં ગાબડા જોવા મળ્યા. બ્રિજનું પ્લાસ્ટર તૂટી સળિયા બહાર દેખાયા. રિવરફ્રન્ટ વોકવે ઉપર પણ ગાબડું જોવા મળ્યું. અમદાવાદના સૌથી લાંબા અંજલી બ્રિજ ઉપર 10 થી વધુ ખાડા. ખાડા પડતા વાહન ચાલકોની ભારે હાલાકી. એએમસીએ માત્ર પેચવર્ક કરી સંતોષ માન્યો. 99 કરોડના બ્રિજની 5 વર્ષમાં જ દુર્દશા થઈ ગઈ. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા બ્રિજ ઉપર ગાબડા. સરિતા રેલવે બ્રિજ ઉપર સળિયા દેખાયા. કરોડોના ખર્ચે તૈયારની બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર. પીડબ્લ્યુડીએ રેલવેને જાણ કરી, છતાં રેલવેએ કોઈ જ કામગીરી નથી કરી. વડોદરાના કરજણમાં નવાજારને જોડતો બ્રિજ છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી જર્જરિત હાલતમાં. પ્રતિબંધ છતાં ઓવરલોડ વાહનો પસાર થાય છે. રેલવે ઓવરબ્રિજનું 1992માં નિર્માણ કરાયું હતું. ગાંધીનગરના દહેગામ રાયપુર નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત હાલતમાં. તંત્ર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. અગાઉ બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. ભારે વાહનો પર પ્રતિબંધ છતાં અમલવારી નહીં. અમરેલીમાં 45 વર્ષ જૂનો ઠેબી નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં. બ્રિજ ઉપર લોખંડના સળિયા દેખાયા. 2000 કરતાં પણ વધુ ભારે વાહનો રોજ પસાર થાય છે. બ્રિજ દુર્ઘટના ઉપર જંબુસરના પૂર્વ એમએલએ સંજય સોલંકીએ કહ્યું, જંબુસર આમોદ વચ્ચેના ઢાઢર બ્રિજની ચકાસણી કરો. વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવ્યું. સરકાર ગંભીરા જેવી ઘટનાની શું રાહ જોઈ રહી છે? અંબાજીના દાંતા નજીક સરસ્વતી બ્રિજ જર્જરિત હાલતમાં. 60 વર્ષ જૂના બ્રિજના સળિયા દેખાવા લાગ્યા. બ્રિજ પરથી વાહનો પસાર થાય છે ત્યારે ધ્રુજે છે. સાબરકાંઠામાં હિંમતનગર વિજાપુર વચ્ચેનો બ્રિજ જર્જરિત હાલતમાં. જર્જરિત બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય છે. બ્રિજને 60 વર્ષ થયા છતાં પણ સમારકામ નથી કરાયું.
સાબરકાંઠાના વડાલીમાં રસ્તા ધોવાયા. શહેર વચ્ચે પસાર થતો મુખ્ય સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં. હાઈવે ઉપર ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી. વલસાડના ધરમપુરનો માન નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં. NH56 પર કરંજવેરી ગામનો બ્રિજ 50 વર્ષ જૂનું છે. પુલ રિપેરિંગની માંગ. બોટાદના રાણપુરનો ભાદર નદીનો 80 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત. બ્રિજ પરથી વાહનો પસાર થતા વાઇબ્રેશન થાય છે. બ્રિજની નીચેના ભાગે સળિયા પણ દેખાઈ રહ્યા છે. રેલિંગ બનાવવામાં હલકી ગુણવત્તાના કામનો આરોપ મુકાયો છે. ભરૂચમાં જંબુસર આમોદ વચ્ચેનો બ્રિજ ખખડધજ. ઢાઢર નદીનો બ્રિજ જર્જરિત છતાં ચાલુ. બ્રિજ ઉપર આરપાર દેખાય તેવો ખાડો છે. બ્રિજના સ્પાન અલગ થયા હોય તેવી સ્થિતિ. વડોદરાના સાવલીમાં જર્જરિત બ્રિજની ચકાસણીની માંગ. અંજેસર રાણિયા મેસરી બ્રિજની ચકાસણીની માંગ. કરણ નદી સાંઢા સાલના બ્રિજની ચકાસણીની માંગ. સમલાયા જરોદ રોડના બ્રિજની પણ ચકાસણીની માંગ કરાઈ. રાજકોટના જસદણનો શમશાન રોડ બિસ્માર હાલતમાં. ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ તૂટેલી હાલતમાં. અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. અમદાવાદમાં સુપર સકર મશીન પડ્યું ભૂવામાં. દિલ્હી ચકલાના સલાટવાડમાં બની ઘટના. ચાલુ કામ દરમિયાન ભૂવો પડતા મશીન પણ ફસાયું. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓની હાલત દયનીય. જીવના જોખમે રસ્તો પાર કરવા વિદ્યાર્થીઓ મજબૂર. ક્વાંટના હાથીકણ ગામે કોતરમાં ઘોડાપૂર આવ્યું. કોતરમાં ઘોડાપૂર આવતા વિદ્યાર્થીઓ અટવાયા. પાટણમાં રોડ ઉપર ખાડાને લઈને કોંગ્રેસનો અનોખો વિરોધ. શેરી મોહલ્લાઓમાં ખાટલા બેઠક કરી વિરોધ નોંધાવ્યો. જળચોક વિસ્તારમાં કોંગ્રેસ ખાટવા બેઠક. મોરબીના પંચાસર રોડ ઉપર વિવિધ સમસ્યાને લઈને ચક્કાજામ. ચક્કાજામ થતા વાહનોની લાંબી કતારો લાગી. અમરેલીના પીપાવાવ પોર્ટથી શિયાળબેટ જતા બોટ પલટી. બોટમાં રેતી સહિત ભારે મટીરીયલ ભરતા બોટ પલટી ગઈ. બોટમાં સવાર એક મહિલાને ઈજા પહોંચી. કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે સંગઠનની વહેલી જાહેરાત કરવાની માંગને લઈ રાહુલ ગાંધીને પત્ર લખ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સંગઠનની જાહેરાત કરવા માંગ કરી. રાજ્યભરના મેડિકલ સ્ટોર ઉપર પોલીસની રેડ. નશાકારક ચીજવસ્તુઓના વેચાણને લઈને રેડ પાડી. કફ સિરપ, નશાકારક ઇન્જેક્શન, ટેબ્લેટ અંગે મેડિકલ સ્ટોરની તપાસ કરાઈ. સુરતમાં મેડિકલ સ્ટોર ઉપર પોલીસની મેગા ડ્રાઈવ. મેડિકલ સ્ટોરમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા પોલીસની તપાસ. શહેરના અલગ અલગ 6 ઝોનમાં ડ્રાઈવનું આયોજન કર્યું. અમદાવાદના મેડિકલ સ્ટોરમાં ડ્રગ ઇન્સ્પેક્ટરની સાથે રાખીને પોલીસનું ચેકિંગ. પ્રિસ્ક્રિપ્શન વિના દવાના વેચાણને લઈને તપાસ હાથ ધરાઈ. નશાકારક દવાના વેચાણની તપાસ કરાઈ. અમદાવાદના વસ્ત્રાપુરમાં પોલીસે મેડિકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું. નશાકારક દવાઓના વેચાણને લઈને ચેકિંગ હાથ ધરાયું. રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરી. એસ્ટ્રોન ચોક અને વિદ્યાનગર રોડ ઉપર ફાર્મસીમાં ચેકિંગ હાથ ધરાયું. પાટણમાં મેડિકલ સ્ટોર ઉપર પોલીસનું ચેકિંગ. નશાયુક્ત દવાઓ શોધવા પોલીસની ડ્રાઈવ. પાટણની મુખ્ય બજારમાં આવેલા મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરાઈ. વેરાવળમાં રજીસ્ટ્રેશન વગર ચાલતો બોગસ મેડિકલ સ્ટોર ઝડપાયો. જીઆઈડીસી વિસ્તારમાંથી બોગસ મેડિકલ સ્ટોર ઝડપાયો. સ્ટોરમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ થતું.
બનાસકાંઠાના પાલનપુર એમએલએ અનિકેત ઠાકરે સીએમને પત્ર લખ્યો. વરસાદથી નુકસાનીમાં વળતર ચૂકવવા રજૂઆત કરી. પાલનપુરમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાની સાબર ડેરી ભાવ ચૂકવશે. ભાવ વધારો કરાયો છે. 2 દિવસમાં સાબર ડેરી ચૂકવશે આ ભાવ વધારો. સરકાર દ્વારા ભાવ વધારો ચૂકવવા પરિપત્ર જાહેર. ઓડિટ બાકી હોય તો પણ ચૂકવાશે ભાવ વધારો. સુરતમાં ડબ્બા ટ્રેડિંગ કેસમાં ખુલાસો. ટ્રેડિંગ કૌભાંડમાં 600થી પણ વધુ યુપીઆઈ આઈડી મળ્યા. યુપીઆઈ આઈડીથી પૈસાની લેવડ દેવડ કરાતી હતી. આઈટી અને ઈડી પણ તપાસમાં જોડાયું. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. 9 થી 15 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ રહેશે. કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. 12 થી 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી. 10 જુલાઈએ નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું યેલો એલર્ટ. ભારે પવન સાથે વરસાદની આગાહી. 11 જુલાઈએ સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચમાં વરસાદની આગાહી. તો 12 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી.